એક ભારત માતા કી જય। હેલો ગાઈસ, તો કેમ છો તમે બધા? ઉમ્મીદ કરું છું તમે બધા બહુ મસ્ત છો। હું પણ બહુ મસ્ત છું। ફરી એકવાર સ્વાગત છે તમારો એક નવો બ્લોગમાં। તો ગાઈસ, આજ છે મોહરમ, તો તમને બધાને મોહરમની ખૂબ ખૂબ શુભેચ્છા। અમે બસ આજ બજારમાં આવ્યા છીએ મોહરમ જોવા માટે, અને અમે બી જોઈએ ને તમને બી બતાવીએ। અને ગાઈસ, મોહરમ અહીંથી ચાલુ થઈ ગયું છે। બધું ખાવા પીવાનું બધું મુસ્લિમ ફેમિલી છે, મુસ્લિમ ફેમિલી તરફથી આ બધું આયોજન ગોઠવાયેલું છે અહીંયા। મુસ્લિમ ભાઈ લોકોનો આજ બહુ મોટો તહેવાર હોય છે, એના માટે પોલીસના બંદોબસ્તમાં પોલીસ ઘણી બધી મુકાઈ ગયેલી છે। જો અહીંયા બી પોલીસ છે, અને નાકે નાકે પોલીસ છે કે દંગો ન થાય કે કોઈ બીજું કઈ ન થાય એની માટે। શેના માટે યુઝ થાય આ ગાડી ખબર? અ પ્રોડક્ટ ફ્રોમ DRDO। તો ગાઈસ, તમને ખબર છે આ ગાડી શેમાં ઉપયોગ થાય છે? તમને ખબર હોય તો પ્લીઝ કમેન્ટ બોક્સમાંથી જણાવજો। આવી સિચ્યુએશનમાં બહુ દંગા થવાના ચાન્સીસ હોય, એટલા માટે પોલીસ આજ વધારે છે। સો ગાઈસ, વરસાદ ચાલુ થઈ ગયો છે। વરસાદના મોસમના લીધે બધા જે આમના મસ્જિદ સજાવેલા હોય છે, સજાવેલા મસ્જિદને અત્યારે પ્લાસ્ટિકથી ઢાંકી રહ્યા છે બધા। જો આવી રીતના પ્લાસ્ટિકથી ઢાંકી રહ્યા છે, કેમ કે આ બધું થર્મોકોલનું બનાવેલું હોય છે અને દર વર્ષે નવું બનાવવાનું હોય છે। અને અત્યારે આપણા મુસ્લિમ ભાઈઓ છે, અત્યારે જેવું તાજિયા રમતા હોય એવું જ પણ નથી રમી રહ્યા, કેમ કે પોલીસ વાળા એમને રમવા નથી દેતા કે આનું અમુક લિમિટ સુધી જવાનું હોય, લિમિટ ક્રોસ કરીને નહીં રમાય। એવું હોય ને સર? પહેલા કરતા ઓછું થઈ ગયું, ઓછું થઈ ગયું। નકર પહેલા જો આ લોકો તાજિયા રમે એટલે કાયદેસર કોમલ હૃદય ના હોય ને એ આ તાજિયા જોઈ જ ના શકે। એક ભારત માતા કી જય। આ વખતે યુનિક બધી વસ્તુ આવે। અત્યારે મુસ્લિમ ભાઈઓ આપણે હવે લગતા એકતામાં સમજવા લાગ્યા છે, હે ને? હા, એવું લાગે। એકતા દિવસ હોય એવું લાગે છે, કેમ કે અમુક મુસ્લિમ પબ્લિક કેસરી કપડા પહેર્યા છે, ભગવા કપડા પહેર્યા છે ને એવું બધું છે। પણ અને જો આ વસ્તુ મને બહુ સારી લાગી। જો તિરંગા કલરનો એમનો મસ્જિદ, તો સારું કહેવાય। પબ્લિક હવે લગભગ સમજુ થઈ ગઈ લાગે છે, અને આવી રીતના જ આપણે હળી મળીને રહી તો જ આ એકબીજાના ઓકેઝન આપણે સાચવી શકશું। અને ઓર ક્યાં સર, ક્યાં બોલના चाहिए બતા इस मामले में? આ વસ્તુ પહેલી વાર હું આવું જોયું રાજ્યમાં કે માણસો ભગવા કલરના કપડા પહેરે છે, ચાદર નાખે છે, બહુ સારું લાગ્યું મને આવું જોયું। અને અત્યારે આપણી જેટલી હિન્દુ પબ્લિક છે, હિન્દુ પબ્લિકની ફૂલ સેવા કરી રહી છે, અને પોલીસ વાળા પણ ફૂલ એમની ડ્યુટી નિભાવી રહ્યા છે। તો બહુ મજા આવી રહી છે અહીંયા ફરવાની। અને વ્લોગિંગ તો અમે જરીકે કરી જ નથી શકતા, કેમ કે અહીંયા દેખાડો જ એટલો છે ઢોલનો। તો ગાઈઝ, અહીંયા પબ્લિકને જમાડવા માટે અહીંયા ભજીયાનો પ્રસાદ આપી રહ્યા છે, મતલબ પ્રસાદ રૂપે ભજીયા પબ્લિકને ખવડાવી રહ્યા છે આ લોકો। ચલો, વારો આવે એવું લાગશે।
चल 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 हेलो भजी મોહન સૌરવ લચ્છી ગોતી રહ્યા છે કેમ કે આ મુસલમાનનો જરા તહેવાર આવે છે ત્યારે આ લોકો શરબત ઉપર ને નાસ્તા ઉપર વધારે એમનું ઓલું હોય છે કે એમના એવું માન્યતા છે કે બધાને ખવડાવે તો લચ્છી પીવાની બહુ ઈચ્છા થઈ રહી હતી તો લચ્છી ગોતી રહ્યા છે જોઈએ છે આ લચ્છી મળે છે કે નથી મળતી લચ્છી મળ્યા હશે એટલે બહુ ભીડ હશે લચ્છી તો પછી ખાશો પહેલા પૌવા ખાઈ લઈ ચલો ગાઈસ પૌવા મળી રહ્યા છે તો ચલો પૌવા ખાવા सर 2 प्लेट ले लेना एक और ले તો અત્યારે અમે વેજ બિરયાની ખાધી હા હા શું વેજ બિરયાની થી જામો પડી ગયો ને સર જબરજસ્ત હતી કાયદેસર આવી બિરયાની મેં ક્યારેય નથી ખાધી પ્યોર વેજ હોય છે મજા આવી ગઈ અને પબ્લિક બહુ ખાઈ રહ્યું છે હો બિરયાની તો બિરયાની છે ભજીયા છે લચ્છી છે લચ્છી હજી મળી નથી પણ ક્યાંક તો હશે ન હોય એવું બને જ નહીં હે ને ક્યાંક તો હશે તો ગાઈસ જો પાણી માટે બી અહીંયા ફૂલ સુવિધા છે આ દિવસ એવી માન્યતા છે કે જે મુસ્લિમ ભાઈઓને આજ આખો દિવસ આજ પુણ્ય જ કરવાનું હોય ખાલી દાન જ કરવાનું હોય માણસોને ખવડાવવાનું પીવડાવવાનું અને મોજ કરાવવાનું અમે પહેલી વખત સુરેન્દ્રનગરના તાજિયા જોયા છે અમે અત્યાર સુધી ધાંગધ્રાના જોયા હતા ધાંગધ્રા અમે હોત ને તો અમને ખબર હોત કઈ જગ્યાએ શું થાય છે પણ અહીંયા કઈ આઈડિયો નથી આવતો કે તાજિયા ક્યાંથી આવે છે ક્યાં જાય છે હે ને આપણે આમ હાલી હાલીને કંટાળી ગયા અત્યારે અમે આમ આખા આમ આવ્યું ને અમે આમ ગયા એટલે આમ તો ને આમ તાજિયાના આમાં ગયા અમે તો ફૂલ ટ્રાફિકમાંથી નીકળ્યા અત્યારે બારે તો એવું બધું છે સૌરવનું ફૂલ થાકી ગયા પણ આજ મજા આવી નહીં ઓલું બિરયાની ખાવાની સર બિરયાની મજા આવી હજી ટેસ્ટ આવે મોટા सर कैसी है अच्छी है અત્યારે અમે તાજિયા જોઈને બહાર નીકળ્યા છીએ અને જે તાજિયા જોવાની મજા આવી છે અને જે આ લોકો તાજિયા રમતા હતા એ તાજિયા જોઈને બીકે પણ એવી લાગી છે પણ આજ આઈસ્ક્રીમ ખાધી બિરયાની ખાધી શરબત પીધો છાશ પીધી લચ્છી પીધી જામો પડી ગયો છે ગાઈસ તાજિયા જોવાની બહુ મજા આવે તને કેવી મજા આવે સર સો ગાઈસ ત્યાંથી આપણે આપણું ફરવાનું ચાલુ કર્યું હતું અજરામર ટાવરથી અને પાછા અજરામર ટાવરે પહોંચી ગયા છીએ સાંજના વાગી ગયા છે 7 ને અમે અમારી ગાડી પાસે આવીને ઊભા છીએ અને મમ્મીની વેઇટ કરી રહ્યા છીએ મમ્મી અને એમના એક ફ્રેન્ડ અહીંયા તાજિયા જોવા અંદર ગયા છે અહીંયા ગાડીએ પહોંચે એટલે આપણે અહીંયાથી નીકળી ગીરદી જો આ અમારો જેલ રોડ છે અહીંયા આપણને જેલ છે એસબીઆઈનું મેઇન હેડક્વાર્ટર છે આ સાઈડ કલેક્ટર ઓફિસ છે એવું બધું છે તો ગળદી હવે જે રાતના સમયે જે તાજિયા રમશે ને એ અલગ લેવલના તાજિયા છે પણ એ જોવા અત્યારે નથી રોકાવાનું કેમ કે ગાડી લઈને
આવ્યો છે અને જો ગાડી એક વખત અહીંયા રહી ગઈ તો મતલબ રાત્રે મોડસ નીકળશું. તો શું ગાઈઝ હવે ટ્રાફિક બહુ વધતું જાય છે. હજી મમ્મીની આવ્યા નથી. ટાઈમસર આવી જાય તો સારું. ઘણું ટ્રાફિક છે અને અહીંયાથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે. આમ સીધું જવાનું એ રસ્તો અને પાછળ જતો. આગળનું તો બંધ છે. હવે પાછળ શું છે શું નહીં કંઈ ખબર નથી. અહીંયાથી તો બહુ ટ્રાફિક દેખાઈ રહ્યું છે. શું લાગે સર નીકળી શકશું? અરે નીકળી જશું આપણે. જય માતાજી. જય માતાજી. આપણે જય માતાજી. હાલો નીકળી જઈશું. Much later. મારા મમ્મીની આવી ગયા છે. કેડા બેડા ઉપરતા હે ક્યાં પ્રેમભાઈ મમ્મી અમને ગયા જોવા હજી. અત્યારે જ જાઓ જોઈએ જેવું બધું ખાય કેવી મજા આવી તાજી એમાં? મજા આવી પાર્ટી ગયા. મજા આવી બાયણું બંધ કરો. પણ અત્યારે આજે અહીં ખમણ ની તકો બસ એ હવે ખમણ ખાવા આવશો મનસરો બાઈક લઈને તો બસ